તો આજે આપણે ગઈકાલે જે વાત કરી હતી યાદ છે બધાને? તો ખરેખર સન્માન એટલે શું? તમે સન્માનને અત્યાર સુધી શું સમજ્યા? અત્યાર સુધી સન્માનને તમે શું સમજ્યા છો? જેને જેવું આવડે એવું કહી શકે. સન્માન એટલે શું? આજના સમયમાં આપણે જોઈએ ને કે સન્માન એટલે કોને સન્માન માનીએ છીએ? જેને જે ખબર પડે. યસ, હા જીયાબેનજી. હા, જે વ્યક્તિ જોડે વધારે પૈસા ને ગાડી. બીજું? યસ, માન આપવું. સરસ. આદર કરવું. વસ્તુઓથી જ સન્માન મળે. વેલ ડન. તો આટલી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી, એમાંથી આપણને એક નિષ્કર્ષ એવો નીકળે છે કે આજના સમયમાં જેની પાસે સૌથી વધારે પૈસા હોય, જેની પાસે બહુ મોટું પદ હોય, પદ એટલે ખ્યાલ આવે છે ને બધાને, હે ને? પદ એટલે કે કોઈ ઊંચા સ્થાને બેઠો અથવા કલેક્ટર હોય, મુખ્યમંત્રી હોય, કોઈ મોટો નેતા હોય, કોઈ મોટો એક્ટર હોય, તો એવા વ્યક્તિઓને જ સન્માન મળે. હમણાં આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા કે હમણાં એક એક્ટર બરાબર અમદાવાદની મુલાકાતે આવ્યા તો સવારે વહેલા હજારો લોકો એમને જોવા માટે પડાપડી થઈ. હજારો લોકો. બરાબર. તો સન્માન ખરેખર શું આ સન્માન છે એ આપણે માની શકીએ? શું આ ખરેખર સન્માન છે? તો દરેક વ્યક્તિ તો એક્ટર બની નહીં શકે, દરેક વ્યક્તિ નેતા નહીં બની શકે. બની શકશે? હા, દરેક વ્યક્તિ જે છે એ પૈસાદાર હોય એવું પણ શક્ય નથી. બધાની જોડે એટલા બધા પૈસા આવી જાય એવું તો ક્યારેય બનવાનું નથી. તો ખરેખર સન્માન છે શું? અને ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે ભાઈ જેની જોડે વધારે પૈસા છે એનું લોકો સામે તો સન્માન કરે છે, એની પાછળ શું થાય છે? શું કરે છે લોકો? એની પાછળ શું કરે છે? યસ, ખરાબ વાતો કરે કે ભાઈ આ તો આવું છે ને આવી રીતના ખોટી રીતે પૈસા કમાયો છે, આવું હશે ને તેવું હશે. તો સન્માન શું છે અને સન્માન શું હોવું જોઈએ એની આજે આપણે વાત કરીએ. તો આપણે ભણીએ છીએ જીવન મૂલ્ય શિક્ષણ, અને જીવન મૂલ્ય શિક્ષણમાં સન્માન દરેક વ્યક્તિ માટે છે. એ ના તો એક પૈસાદાર વ્યક્તિ માટે, ના એ કોઈ એક્ટર માટે, ના કોઈ નેતા માટે, ના કોઈ મોટા વ્યક્તિ માટે નથી. સન્માન દરેકની અંદર છે અને સન્માન દરેકમાં રહેલું છે. તો સન્માન છે શું? તો સંબંધોનો સાચો આધાર પેલું તો સન્માન છે. તમે જુઓ, કોઈ પણ સંબંધ હોય, તમારા મિત્ર સંબંધ હોય, તમારા માતા પિતા જોડે સંબંધ હોય, દાદા દાદી જોડે સંબંધ હોય, કેટલા પણ સંબંધો તમે જુઓ, એની અંદર સૌથી પહેલું જે છે બરાબર તો સન્માનનું રહેલું જ છે અંદર એકબીજા પ્રત્યે. જેમ કે ઘરે તમે જાઓ બરાબર, તમારા મમ્મી આજ તમે સરસ મજાનું ભણી અને ઘેર જાઓ દફતર લઈને, અને ઘરે મમ્મી જમવાનું બનાવે, એ જ જમવાનું તમને જો છૂટી થાળી ફેંકીને આપે તો તમે એ જમવાનું ખાશો? તમારા અંદર તમને અંદરથી કેવું ફીલ થશે? પોતાને અપમાનજનક મહેસૂસ કરશો ને. અને એ જ વસ્તુ જો તમને પ્રેમથી આપવામાં આવે તો, એ જ વસ્તુ જ્યારે તમે પ્રેમથી આપવામાં આવે ત્યારે તમે એને જે છે એ સંબંધને ઓળખો છો. તો સન્માન જે છે સંબંધોનો એક આધાર છે. બરાબર. કોઈ પણ સંબંધમાં સન્માન એ જરૂરી છે. મિત્ર સંબંધ હોય એમાં પણ એકબીજાનું સન્માન કરવું જરૂરી છે. ઘણી વખત આપણે એવા મિત્રો હોય અને આપણે તું તારીથી બોલાવતા હોય, ઘણી વખત એવા શબ્દો વાપરતા ને તો આપણે મિત્ર જોડે બોલવાનું ઓછું કરી દઈએ કે આનો સ્વભાવ નહીં આવે, આનો બોલતો નહીં આવડતો, કહીએ છીએ ને એવું. તો સન્માન ખરેખરમાં છે શું? સન્માન એટલે જો દરેક વ્યક્તિની મૂળભૂત ચાહત છે એ સન્માન છે. બરાબર. દરેક વ્યક્તિ સતત સન્માન ઈચ્છે છે. સન્માન એવી વસ્તુ છે કે જે સતત જોઈએ, 24 કલાક જોઈએ. શું આપણે ક્યારે
અપમાન ગમે છે? તો જવાબ મળશે ના. કોઈ અપમાન કરે તો આપણને બિલકુલ ગમતું નથી. સન્માન જે છે એ કોની જરૂરિયાત છે? સન્માન કોની જરૂરિયાત છે ભાઈ? સન્માન કોની જરૂરિયાત છે? શું લાગે છે તમને? સન્માન કોની જરૂરિયાત છે? ઓકે, એકદમ રિલેક્સ થઈ, બરાબર. હા, જે એવું ખબર પડે એવું. કોની જરૂરિયાત છે સન્માન બેટા? હા, આપણી પોતાની ને બધા માનવની. પણ સન્માન ખરેખર છે કોની જરૂરિયાત? હા, તમે સરસ જવાબ આપ્યો. વેલ ડન. યસ. મનની જરૂરિયાત છે કે શરીરની જરૂરિયાત છે? મનની જરૂરિયાત છે કે શરીરની જરૂરિયાત છે? સન્માન એ મનની જરૂરિયાત છે. શરીરની જરૂરિયાતો શું છે? શરીરની જરૂરિયાતો, હા, શરીરની જરૂરિયાતો શું છે? યસ, તનીબેનજી. શરીરની જરૂરિયાતો કપડા, ખોરાક, હવા, પાણી, મકાન, કોઈ વસ્તુ. સરસ, વેલ ડન. તો શરીરની જરૂરિયાતો ખોરાક, પાણી, હવા, બરાબર, મકાન, આ બધી શરીરની જરૂરિયાતો છે. જ્યારે સન્માન એ મનની જરૂરિયાત છે. એ મનને જોઈએ છે. સન્માનથી જે કહેવાય કે પેટ નથી ભરાતું, પણ સન્માન તો જોઈએ જ છે. કેમ કે પેટ ભરવા માટે તો ખોરાકની જ જરૂર પડે છે. પણ એ ખોરાક પણ કેવો હોવો જોઈએ? સન્માનથી મળેલો હોય તો ખાઈએ, નહીં તો ક્યાં ખબર. અમે થોડી કૂતરા છીએ તે આવી રીતના ખવડાવો છો. કૂતરા નાખતા હોય ને ઘણા લોકો આવી રીતે, તો એ અપમાન છે. તો સન્માન એ આપણા શરીરની નહીં પણ મનની જરૂરિયાત. તો સન્માન છે શું ખરેખરમાં? તો સન્માન એટલે સમ. સમ એટલે સાચું, યથાર્થ, જેવું છે એવું. અને માન એટલે કે એનું મૂલ્યાંકન કરવું. જેવું છે એનું મૂલ્યાંકન કરવું એટલે એને કીધું સન્માન. જેવું છે એવું એટલે જેવો વ્યક્તિ છે, બરાબર, એવું જ એનું મૂલ્યાંકન કરવું એ વ્યક્તિનું છે સન્માન. સમ વત્તા માન. હું જે વસ્તુને જેવું જોઉં છું, ભાઈ હું અહીંયા જોઉં છું તો હું માનવનો જોઉં છું, તો શું છે? હું એને માનવ તરીકે જોઉં છું. તો માનવ રૂપે જોઉં છું ત્યારે હું કોઈ જાતિ ધર્મ આધારે નથી જોતો. હું કોઈ રૂપ રંગ આધારે નથી જોતો. હું કયા આધારે જોઉં છું? એને માનવને માનવના આધારે જોઉં છું. તો માનવને માનવના આધારે જોઉં ત્યારે એ વ્યક્તિનું સન્માન છે. થોડું વધારે આને ડિટેલમાં સમજીએ તો ઘણી વખત એવું થાય છે કે આપણે સામેલા વ્યક્તિનું જે છે કંઈક ના કંઈક એના પ્રત્યેની કોઈક ના કોઈ ગ્રંથિ બાંધી દઈએ છીએ, કોઈ ના કોઈ માન્યતાઓ બાંધી દઈએ છીએ. કાં તો વ્યક્તિનું અધિમૂલ્યન કરી દઈએ. અધિમૂલ્યન કરવું એટલે એની યોગ્યતા કરતા એને વધારે આંકી લઈએ. એની જેટલી યોગ્યતા હોય એના કરતા એને વધારે આંકી લેવું. એનો મતલબ એવો છે કે કોઈ વ્યક્તિ તમારો જ મિત્ર છે ને એના વિશે તમે વધારે મૂલ્યાંકન કરો કે ના, આ તો બહુ જોરદાર વ્યક્તિ છે, આ તો બધું આવડે છે, આને બધી ખબર પડે છે. એ વ્યક્તિનું શું થઈ ગયું? એનું અધિમૂલ્યન. એનું આપણે એનું જે છે એના કરતા એનું વધારે મૂલ્યાંકન કરી લીધું. બીજું છે અવમૂલ્યન. કોઈ વ્યક્તિ સારી છે, એનામાં સારા ગુણો રહેલા છે, પણ એના કરતા આપણે શું કરીએ છીએ? ના, આ તો ખરાબ વ્યક્તિ છે, તો એ સારું છે એનાથી આપણે એનું ઓછું મૂલ્યાંકન કરી લીધું. એને કીધું અવમૂલ્યાંકન. અને અમૂલ્યાંકન એટલે કે જેવું છે એનાથી અલગ જ સમજવું. ઘણી વખત નહીં કહેતા આ તો ગધેડા જેવું છે, એટલે આપણે એને માણસમાં નહીં ગમતા. આપણે એને માણસમાં નહીં ગમતા. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. અહીંયા આપણે કોઈકને ગધેડો કહીએ તો કેવું લાગે? ખરાબ લાગે. અને સિંહ કહીએ તો આ તો સિંહ જેવો છે, હાવજ. હમણાં ઘણા બધા ગીતો આવે છે ને ગુજરાતી શબ્દો હાવજ. હાવજ શબ્દો સાંભળે ને? સિંહ. તો ઘણી જગ્યાએ તમે હાવજ શબ્દો સાંભળતા હશો. તો તમને કોઈ હાવજ કે ગધેડો કે બેમાં કોઈ સારું લાગે?
હવે જો આ જ વસ્તુ થોડુંક પાછા તમે ઈરાન અને ઇઝરાયલ બાજુના દેશોમાં જાઓ ને તો ત્યાં ગધેડો છે ને એક સન્માનજનક પ્રાણી કહેવાય છે ત્યાંના પરિપ્રેક્ષ્યમાં, એટલે ત્યાંના વાતાવરણ, ત્યાંની આબોહવા જે છે ભૂગોળ, ત્યાં ગધેડાને એક સન્માનજનક પ્રાણી બને. ત્યાં ગધેડો કોઈ કહે ને સામેલા વ્યક્તિને ખોટું ના લાગે. અહીંયા લાગે કેમ કે ત્યાં રણ વિસ્તાર છે ને, તો વસ્તુઓ લાવવા લઈ જવા માટે ગધેડાનો ઉપયોગ બહુ થાય, બરાબર? એટલે ત્યાં ગધેડાને એક સન્માનજનક પ્રાણી કહેવામાં આવે છે. તો ગધેડો, ત્યાં કોઈ વ્યક્તિ કોઈને ગધેડો કહે ને તો એમને ખોટું ના લાગે, અહીંયા લાગી જાય. સન્માન કે ભેદભાવ, આજે આપણે જોઈએ ને તો મોટા ભાગની વ્યક્તિનું મૂલ્યાંકન જે છે એ શેના આધારે છે? ગુણોના આધારે નહીં, પણ બહારી દેખાવના આધારે કરીએ છીએ. આ જ સૌથી મોટી પ્રોબ્લેમ છે. સૌથી મોટી પ્રોબ્લેમ એ જ છે કે આપણે વ્યક્તિના ગુણ નથી જોતા, આપણે એનો જાતિ, એનો દર, એનો રૂપ, એનો રંગ, એના માર્ક્સ, આ બધું જ્યારે જોઈએ છીએ ને, બહારની વસ્તુઓ જે બહારથી દેખાય છે, કેમ કે ગુણ તો અંદર હોય, હે ને? વ્યક્તિના ગુણ જે છે એ નથી જોતા, પણ બહારી વસ્તુઓના આધારે જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે જે છે, આ જો કે છે ને, કોઈના પૈસા, એની પાસે ગાડી છે, એની પાસે બંગલો છે, એની પાસે કેવા કપડાં છે, આ બધી વસ્તુઓ જ્યારે જોઈએ છીએ, બહારની વસ્તુ, ત્યારે આપણે એ વ્યક્તિનું જે છે એ સાચું મૂલ્યાંકન નથી કરી શકતા. અને સન્માનમાં શેની વાત કરી? સન્માનમાં શેની વાત કરી છે? હા, સન્માનમાં શેની વાત કરી છે? સમ વત્તા માન, એટલે કે સાચું મૂલ્યાંકન, બરાબર? સાચું મૂલ્યાંકન આપણે જો બહારની વસ્તુઓથી કરશું, બહારની વસ્તુઓમાં આવી ગયું ને, જો આપેલું જ છે ચિત્રમાં, તો એ શું થશે? આપણે એને સાચું મૂલ્યાંકન નહીં કરી શકીએ. બહારની વસ્તુથી કોઈ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી. જેમ કે કોઈ વ્યક્તિ પાસે કેટલી ગાડીઓ આવશે, કેટલા પૈસા આવશે તો સુખી થઈ જશે, એનું કોઈ પેરામીટર છે? એનું કોઈ માપ છે? એવું જ ચલો તમારા ઉપર જ છોડીએ. તમને કેટલા પૈસા મળી જાય તમે સુખી થઈ જાઓ, ક્યારે દુઃખી જ ના થાવ? તમને કેટલા પૈસા મળી જાય તો તમે સુખી થઈ જાઓ, ક્યારે દુઃખી જ ના થાવ? સત્યમભાઈજી કહો, જેવું આવડે એવું. કેટલા પૈસા મળી જાય તો તમે સુખી થઈ જાય? એમ 50 કરોડ, 500 કરોડ, 5000 કરોડ, 50,000 કરોડ, કેટલા મળી જાય તો આપણે સુખી થઈ જઈએ? શું લાગે છે તમને? તો બધા શોર્ટ ના થઈ જાઓ, આ તો રોજનું છે, આવા તો વિડીયો આવતા રહેશે. યસ, જો ગમે તેટલા પૈસા મળી જાય તો વ્યક્તિ સુખી નથી થઈ શકતો. વેલ ડન, સરસ, જોરદાર તાળી. તો ચલો, બીજા કોઈને કઈ કેવું છે આ વાતમાં લઈ? હજુ કોઈને કન્ફ્યુઝન લાગતું હોય કે ભાઈ આટલા પૈસા મળી જાય તો અમે સુખી થઈ જઈએ? યસ, પૈસાથી જો સુખી થવો તો દુનિયાનો કોઈ પણ માણસ પાસે પૈસા ઓછા ના હોય, બધા પાસે મળતા. હા, સરસ, વેલ ડન. તો જ્યારે પણ તમે વિચારો કે આજે દુનિયાના બહુ મોટા લોકો, જે ટોપ 100 માં પૈસાદાર વ્યક્તિઓ છે, એ લોકોનું માનવું એ જ છે કે આટલા બધા પૈસા કમાયા છતાં પણ અમે સુખી નથી. બરાબર? કે પૈસા, વસ્તુઓ આવી જવાથી વ્યક્તિ ક્યારે સુખી થતો નથી. જ્યારે આપણે શરીર કે ભૌતિક સંપત્તિના આધારે માન આપીએ છીએ ત્યારે ભેદભાવ કરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિને આપણે સન્માન કયા આધારે આપીએ છીએ? માન આપીએ છીએ ભૌતિક સંપત્તિ, પૈસા, ગાડી, કપડા, મકાન, એના આધારે. હમણાં અમારા એક રિયલ કિસ્સો કહું, અમારા એક સંબંધીના ત્યાં હમણાં લગ્ન હતા.
અમારે એક મોટા ભાઈ થાય દૂરના, એમના ત્યાં લગ્ન હતા અમદાવાદ લગ્ન રાખેલા. પોતે બહુ સારા પૈસાદાર વ્યક્તિ અને લગ્નમાં લગભગ એમને 30 લાખ રૂપિયા ખર્ચો કર્યો. મંડપ જ કહેવાય ને કે 12-13 લાખનો ખાલી મંડપ જ આમ એટલો જોરદાર હતો ને કે આમ જોવો ને તે બહારનું વ્યક્તિ એમ કે આ ટાઈપનો મંડપ. જમવાનું એમને લગભગ 18 કે 20 લાખ રૂપિયાનો આપ્યો. તેમાં અલગ અલગ જમવાનું, લગભગ 50 આઈટમ, પકોડીથી માંડીને જેટલા ફ્લેવરની આઈસ્ક્રીમ ખાવી હોય, પાન ખાવા હોય, મંચુરિયન, આ તે બધું જ. બરાબર. હવે એ વ્યક્તિએ આમ તમે જુઓ ને તો કદી અમારા ગામમાં આવ્યો હોય ને, વર્ષે 12 મહિને આવે ને ગામમાં, તો ગામમાં આવ્યો હોય તો જલ્દી આમ કોઈને બહુ ઓછું બોલાવવાનું, પોતાની રીતે આમ કહેવાય ને થોડા એટીટ્યુડમાં ભઈ રહેતા, આ દેખાય. દરેક ઘણી વખત આ બધી વસ્તુ દેખાય. અને જ્યારે એના છોકરાના લગ્ન હતા ને ત્યારે સ્પેશિયલ અમારા ઘેરથી એટલે કે અમારા મહેલામાં લોકોને પૈસા આપ્યા હતા. ઈકો કરી હતી, 3 ઈકો પૈસા એ ભાઈ આપીને ગયો તો તમે આવજો અમારા ત્યાં. કેમ બોલાવતો હશે? આમ તો કદી વાત નહીં કરતા, આમ કદી બોલાવતો નહીં. કેમ બોલાવતો હશે? કેમ બોલાવતો હશે એ ભાઈ? શું લાગે તમને કેમ બોલાવતો હશે? યસ સિદ્ધિકાબેન. કારણ કે કોઈ સન્માન જોઈતું. સન્માન તો જોઈતું હતું, પણ બીજું કોઈ કહેશે? લોકો મારા વિશે સારી વાતો તો કરે, એ પણ સાચું છે. બીજું હજુ કોઈ વિચારી શકો કેમ બોલાવતા હતા? કોઈ આવે ના તો, એવું હતું? શું લાગે છે હજુ? પછી અમારા બધા ઘણા બધા ત્યાં જઈને આયા, પછી અમારા મહેલામાં બધા સાથે ચર્ચા થઈ, સારી એવી ચર્ચા થઈ. સ્પેશિયલ ગાડી ભાડું આપીને જે વ્યક્તિ આડા દિવસે કદી પોતાના ઘેર ના બોલાવતું હોય, આડા દિવસે, અને એ દિવસે લગ્નના કારણે સ્પેશિયલ ગાડીના ભાડા આપીને અમદાવાદ બોલાવી રહ્યું છે. કેમ? કેમ કે શું ઈચ્છો છો? તમે બધા આવો અને જુઓ કે મેં કેટલો ખર્ચો કર્યો, કેવું કેવું જમવાનું, આવું તો તમે કોઈના ઘેર નહીં જોયું હોય. આ એક કહેવાય ને કે બહારી દેખાવ. અને અત્યારે જેટલા પણ ખર્ચા થઈ રહ્યા છે ને સમાજમાં, એ બધા બહારી દેખાવથી થઈ રહ્યા છે. કયા કયા ખર્ચા થઈ રહ્યા સમાજમાં બહારી દેખાવ માટે? હવે વિચારો. ચલો હેડો, સમાજમાં તમને જોવા મળતું હશે ને, સમાજ ગામની અંદર તમને જોવા મળતું હશે ને કે બહારી દેખાવા માટે લોકો કયા પ્રકારના ખર્ચાઓ કરે છે, શું શું કરે છે, કેવા ખર્ચા કરે છે? યસ, ગાડીઓ લાવવી, નવા મકાન બનાવો, મોટું બંગલો બનાવવો, મોટા મોટા સાઉન્ડ લાવવા. કોઈનાથી વધારે પૈસા હોય તો સારું. કોઈનાથી વધારે પૈસા હોય તો સારું. લગ્નમાં કયા પ્રકારના જે કહેવાય ને કે સન્માન માટે આપણે ખર્ચા કરીએ છીએ? યસ, લગ્ન ધૂમધામથી મનાવવા. ખર્ચા કયા પ્રકારના? શું લાગે છે? યસ, યુવરાજભાઈ શું લાગે છે? લગ્નમાં લોકો ખર્ચા કરે છે ને? કયા કયા પ્રકારના ખર્ચા કરે છે? પૈસા ઉડાડવા, મોઘો મંડપ લાવવો. થોડું ઊંચું બોલજો બેટા. શિફાબેનજી, અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવી. યસ, મોઘા કપડા. પછી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, મતલબ પરમ સોમવારે હું મારા ઘેર ગયો બાલક, તો રવિવારના દિવસે મારા પપ્પા અને મારા મમ્મી એક લગ્નમાં ગયા હતા. કલોલ લગ્ન હતા. હમણાં મારા લગ્ન ગાળો ચાલે છે. તો આ મને થોડુંક નવું લાગ્યું એટલે તમારા આગળ શેર કરું કે ત્યાં લગ્નમાં હું મારા ડભોળા આવવાનું થયું એટલે મમ્મી પપ્પા રીંછડા મતલબ ત્યાં કલોલ ગયા લગ્નમાં. અમારા ખાસ અડીન સંબંધીના ઘેર લગ્ન, એમની 2 છોકરીઓના લગ્ન હતા.
અને બંને છોકરીઓની જાન આવતી હતી અમદાવાદથી, બંને છોકરીઓની. તે રહે કે એમ કહેતા હતા, એટલે મારા મમ્મી પપ્પાને હોજે ઘેર અમારે વાતચીત થઈ. મેં એવું કેવા રહ્યા લગ્ન? કે હો સારા રહ્યા. કે વરરાજા બે હાથી લઈને આવ્યા હતા. હા હા, રિયલમાં અમારો નવો ટ્રેન ચાલુ થયો છે અમદાવાદની અંદર. હાથી લઈને આવ્યા હતા, આટલો ઊંચો હાથી હતો. હે મેં કીધું હાથી લઈને, હવે આ શું છે? આ છે શું? આ છે શું? દેખાડો છે ને એક પ્રકારનો. હવે હાથી પાછળ કેટલો ખર્ચો કર્યો હશે, હાથી લાવવાનો ખર્ચો. ધીમે ધીમે તમે જોજો, પણ આ ટ્રેન તમે જોજો થોડાક સમયમાં આવશે, તમે ધ્યાન રાખજો. ધીમે ધીમે છે ને ઘોડીની ફેશન ઓલ્ડ થઈ ગઈ. હાથી ના આવત કેજો આવનારા 5 વર્ષો આપણા આજુબાજુના વિસ્તારોમાં એવા લગ્નમાં હાથી લઈ જશે લોકો. આવું આવશે. આ બધું જે જોવા જઈએ ને અત્યારે દેખાડામાં બહુ આપણે જે કહેવાય ને બહુ ધૂમ ખર્ચા. હવે હાથી લાવવા પાછળ કેટલો ખર્ચો થયો હશે? હા, હવે એને જો હાથી લઈને પડવાની જરૂર નથી. હેડ તો જો તો એવું હતું ખોટો હાથી ઉપર ગધેડો બેહી જેવું થઈ છે. બરાબર. તો તમે પણ જોજો, ધ્યાન આપજો. ઘણા બધા સમાજ બહુ સારું પણ કામ કરી રહ્યા છે એવું નહીં. મેં હમણાં જોયું તો ઘણા બધા સમાજો ધીમે ધીમે ડીજે બંધ કરાવવું, લગ્નમાં ખોટા ખર્ચા કરવા, પછી સોના ચાંદી અત્યારે એટલો બધો ભાવ થઈ ગયો છે તો ધીમે ધીમે એ પણ લોકો બંધ કરી રહ્યા છે કે ભાઈ એ બાને એ પૈસા એ છોકરીને આપીએ જેથી કરીને એને પોતાના કંઈક કામ લાગે. એ પૈસા જે ખોટો ઉડાડી દઈએ છીએ, ખોટો ખર્ચો કરી દઈએ છીએ દેખાડા માટે, ફક્ત દેખાડા માટે. ભાઈ અમે બહુ પૈસાદાર વ્યક્તિ છીએ, અમે ખાનદાની વ્યક્તિ છીએ. ખાનદાનોના ખાનદાન નીકળી જાય ખાનદાનીમાં. બરાબર. તો આ બધી આપણે ભેદભાવ કોના આધારે કરીએ? બહુ સરસ વાત કરી સાહેબ, બહુ સરસ વાત. ભાઈ આપણે વ્યક્તિનો ભેદભાવ કયા આધારે કરીએ છીએ? તો જ્યારે શરીર જોઈએ છીએ તો શરીરમાં કાં તો સ્ત્રી છે, પુરુષ છે, કઈ જાતિનો છે, કેટલી ઉંમરનો છે, એનું રૂપ કેવું છે, એનામાં તાકાત કેવી છે. તમે રસ્તામાં જતા હોય, જોજો ઇન્ટરેસ્ટિંગ સમજવા જેવું. રસ્તામાં જતા હોય અને તમારા જેવડો એક છોકરો તમને સાયકલ અડાડી દે, તમે શું કરશો? જે કરતા હોય કેજો, કઈ નવું નહીં કરવું આપણે. હા, ધીબેડી નાખશો. હા, ધીબેડી નાખશો. એ જ ઘટના એંગલ બદલી ગઈ. તમે જતા હતા રસ્તામાં, સાયકલ અડાડી, બરાબર, પણ એક 6 ફૂટનો હટ્ટો કટ્ટો ભાઈ છે. શું કરશો? શું કરશો? ધીબેડી નાખશો? આવું બને છે. આવું બને છે ભાઈ. આ રોજની તમે પણ વ્યક્તિને જોઈને સન્માન આપવાનો પ્રયાસ કરો. એનો રૂપ રંગ, એની હાઈટ બોડી જો, પછી એને કોક આના જોડે બોલવા જેવો જ બોલીએ, ના બોલવા જેવું ના બોલીએ. હા, આવું થાય જ છે ને આપણા રોજના વ્યવહારમાં થાય આ બધું. તો એ શું જોયું આપણે? એનું બળ જોઈએ ને, કાં તો એનું રૂપ જોઈએ. ઘણી વખત રૂપ જોતા હોય, વ્યક્તિ કેવો લાગે છે, વ્યક્તિ કેવો લાગે છે, એના રૂપના આધારે પણ ઘણી વખત મિત્રતા પણ આપણી ઘણી વખત એ રીતની હોય છે. પણ એ ખરેખર સાચો આધાર નથી. સન્માન સમજજો, આ ક્યારેય સાચો આધાર નહીં રહે. બીજું, આ ખ્યાલ આવી ગયો શરીરના આધારે કઈ રીતે હોય? બરાબર. ભૌતિક સુવિધાઓના આધારે ધન અને પદ. વ્યક્તિ કેટલો પૈસાદાર છે એના આધારે આપણે જોઈએ, એનું મૂલ્યાંકન કરીએ. આ મૂલ્યાંકન માટે જ છે બધું. આપણે ખરેખર તમે વિચારજો, 2 મિનિટ શાંતિ તમે વિચારજો કે અમે સામેવાળો કોઈ પણ વ્યક્તિ હોય, મારો મિત્ર હોય, મારા મમ્મી પપ્પા, કોઈ પણ વ્યક્તિ, ગામનો, સમાજનો,
એનું મૂલ્યાંકન કયા આધારે કરીએ? શું એ આધાર આયરે છે? ખરેખર જોવા જઈએ તો આયરે જ છે. હવે પોતાને પ્રશ્ન કરો, છે બરાબર? આ જ આધારે કરીએ છીએ ને અમે. એટલા માટે તો આપણે શું છે આજના સમયમાં આપણા મગજમાં શું માનસિકતા, શું માન્યતા છે? બહુ બધા પૈસા કમાવા. પૈસા કમાઈએ ને તો સુખી થઈ જઈએ. પૈસા કમાઈએ તો સુખી થઈ જઈએ. અને પૈસા કમાયેલું એવું કે છે આટલું બધું કમાયો એના કરતા ન તો કમાતો ને એ વખત સારી સ્થિતિ હતી. હવે તો પછી ફેક્ટરીઓ ને 5000 માણસ ને બધું સાચવવાનું ને વિદેશમાં ફરવાનું ને ઓય જવાનું તો જવાનું, પોતાના માટે સમય નહીં કાઢી શકતા ઘણી વખત તો આવું થાય છે. પોઝિશન, પોસ્ટ, જેન્ડર, બરાબર. માન્યતા, ત્રીજું છે માન્યતા, સંપ્રદાયની વાત. વ્યક્તિનું મૂલ્યાંકન કયા આધારે કરીએ છીએ? ધર્મ અથવા જાતિના આધારે. આ તો આ જાતિનો, એ આવો છે. જો એક સામાન્ય વસ્તુ આપણે નહીં કહેતા ભાઈ, કોઈ ખોટું ના લગાડતા, પણ આપણે રાજપૂત શબ્દ સાંભળીએ તો કે ક્ષત્રિય, લડાયક, લડાયક જાતિ કહીએ છીએ. એ શું છે? એક પ્રકારની આપણે એક માન્યતા બાંધી લીધી છે એક જાતિ પ્રત્યેની, બરાબર. કોઈ સંપ્રદાયને લઈ કે ભાઈ આ ધર્મના લોકો આવા, આ જાતિના લોકો આવા. તો સંપ્રદાયને લઈને પણ આપણે વ્યક્તિનું મૂલ્યાંકન કયા આધારે કરીએ? એનો ધર્મ, એની જાતિ. એ પણ સાચો આધાર નથી. એ પણ સાચો આધાર સન્માનનો નથી. તો સાચું મૂલ્યાંકન શું છે? વ્યક્તિને કઈ રીતે જોવો? આ બધું તો રોજ જોઈએ જ છીએ. એનો રૂપ જોઈએ, એનો રંગ જોઈએ, આ બધું જોઈએ જ છીએ. તો ખરેખર જોવું શું? શરીર એક સાધન છે, પણ સુખ અને દુઃખનો અનુભવ કરનાર કોણ છે? હું એટલે આઈ એમ. તો પોતે એટલે પારકે આપણું મન. મનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જીવન. તો શરીર શું છે? ફક્ત સાધન છે, પણ સુખ અને દુઃખને કોણ અનુભવ કરે છે? અંદર રેલો આપણું જીવન ફીલ કરે છે, જીવન અનુભવ કરે છે. ચલો આજે આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ચર્ચા આવતીકાલે કરીશું. ધન્યવાદ.